મેલડીના રાજ દિલ્હીના ઘેરમાં ઘેલી ગુજરાતમાં જીણા મોર બોલે મારે મેલડીના રાજમાં મારી ગામણા રથ રોયકારે રમણા રમજો રે માં રમજો રે માડી પાવાની દેવી આવે ને રમવા રમજો રે માં રમજો રે સ્ટુડિયો બંધ કરીને વિયો છું હવે કોઈ ઘરાક આવે તો સારું ફોટા પડાવવા કેમેરાના હપ્તે કેમ ભર્યું અને ની પડાવે ને તો મારે કેટલા ધંધા બદલાવા આમનો હવે જ મારે ઘણી થઈ ગઈ છે મારે તો એકલી મજૂરી કરવાની ઓલા નનકાને કેમેરો અપાઈ દીધો એટલે એ ફોટામાં ધ્યાન દે ને તો સારું નકર એમાંય હપ્તા ચડાવી દે મારે તો કેટલું બોલું કરવું અને સમજતો નથી કાંઈ નનકો છે હાવ મારે નાકા વાળવાના પોપૈયા ઉતારવાના પાણી વાળવાનું એ બધું કરવાનું ને એને એક તો કેમેરો લઈને ગળામાં ટીંગાડીને રખડ્યા કરે ફોટા પાડ્યા કરે ધંધો કરતો હોય ને તો સારું ઈ હવે એક કામ કરું સ્ટુડિયો આટો મારી આવું હોય તો આ પાવડો ભલે અહીંયા પીડ્યો સ્ટુડિયો જતા આવું પેલા સ્ટુડિયો તો હું જઈ આવ્યો ત્યાં તો નથી નનકો ક્યાંય આમ ક્યાંય ફોટા પાડતો નથી પાછો સે લખણ ખોટો ઈ હવે ધંધો કરતો નથી કેમેરો અપાઈ દીધો સ્ટુડિયો બંધ પડ્યો હવે ઓલો વડલો સને વાડીનો હવે ત્યાં 100% નનકો ત્યાં વાળા ઘડીએ હિસકા ખાવા વયો જાય તો હાલે એ વડલે હું આટો મારું કદાચ ન્યા હોય તો અરે કરી નનકાયા તો ભાઈ રમણાની ક્યાં ખાણી કરે દિલ્હીના ઘેરમાં ના બોલતા ધંધો કરીને ક્યાંક કોઈ તો એક ધંધો કર હાલ કેમેરો લઈ લે હાલ લઈ લે કેમેરો હાલ આઈ બે સ્ટુડિયો બંધ કરીને હું કામ આવ્યો અહીંયા ના કોઈ નથી આવતો અહીંયા ફોટા પડાવવા એટલે ડિમાન્ડ છે વડલાની ડિમાન્ડ છે હા અહીંયા હું કોઈ માંગડા વાળા દાદા ફોટો પડાવવા આવે તો એ વડલા આવીને બેઠો હા માંગડા ફોટો પડાવવા આવે ને એટલે હમણાં કાકીડન ઓલો મકોડો ફોટો પડાવી કાકીડો મોકોડો ને બધા ભાઈ પાસે ફોટા પડાવવા આવે જોવો તો ખરા કેમ મારા કાઢવા હપ્તા આવે તો ને ના કોઈ આનો તો આવતો અહીંયા પછી વડલાનું લોકેશન કે ઈ બધે વડલાનું લોકેશન માંગે હા તે તો કે લીલીના ઘેરમાં ફલાવાના ઘેરમાં હવે ઝીણા મોર ક્યાંય ના બોલતા મારા ઘરની માલપા કાંઈ ના પણ કોઈ આવે તો આડે થાય ને ફોટા પાડું ધ્યાન રાખીને ધંધો કરજો ને કે ભાંગી નાખી હવે હું તો જાઉં છું એવો અને હાંજે મને હિસાબ દેજે બધો જે થાય એવો હાલી નીકળે દિલ્હીના ઘેરમાં દિલ્હી એ હું પણ દિલ્હીના ઘેરમાં હા તે વયો જાય સાંજ મને બે છે ને કામ પાડી દે પથારો કરી નાખી તારો પાથરો હું પતારો ગલ્લા જો ને આ તો આપણે એમ છે નનકો છે કઈ બોલવું ના એટલે ઓલી ધારા હોય તારા ઓલે મોજત કરવાની ખાલી હા વાહ જાવ છો વયો જાવ હળવું રાખજે સભ્યતા રાખજે તારી કરતા મોટો સૌ હજી બોલતો નહીં એમ તને કહું એવો ની બોલી આપણે મદદ કરો ને હવે આપણે મદદ લીલીના ઘરમાં જીણા મોર બોલે લીલીના ઘરમાં જીણા મોર બોલે મર મેલડીના રાજ પાછું ચાલુ કરી દિલ્હીના ઘરમાં ની લીલા મોર બોલે એમ પણ ગાવત
પૈસા લે હિસાબ લેવાય તું હિસાબ લેવાય આને જો તો આવ્યો આઈ હિસાબ દે માર પુણે ભરવા લાવી મને પૈસા દે ક્યાં જવું પુણે ભરવા હવે પુણ્યમ ફરવા ના જવું આના ભણવું છે પુણ્યમ ફરી ફરીને તો તે આ જે હોય મને બરબાદ કરી નાખ્યો કોને તારો કેમેરો માન ન જોતો એ ભૂયો થઈ ગયો તો આવતો નહીં કોઈ દી આયા હવે કેમેરો તો મને આપીને વહી ગયો હવે મને આમાં કઈ ફોટા પાડતા આવડતું ને જોઉં તો ખરો ઓહોય મોટું દેખાય ઓહોય હવે હું અહીંયા બેહું ફોટા પાડવામાં પણ આવી રીતે હાલશે કરું ફોટા પાડવામાં આમ તો બધું રેડી જ લાગે એક કામ કરું સારું આમાં સાપું કઈ આ આપણો ધંધો નથી અને ફાવે નહીં નનકા વહી ગયો છે રિહાય એક કામ કરું એ નનકા અહીંયા પાછો આય કામ છે અહીંયા હું છે હવે અહીંયા માર ભાઈ આય બે હિસ્સે બે લે ઓલું ગીત ગાતો તો એ ગાતો પાછું લીલીના ઘરમાં જીના મોર બોલે મર મેલડી અને પછી ગીત તો તમારે ગાતો છે જો મજા આવે સાહેબ ગા લીલીના ઘરમાં જીના મોર બોલે મર મેલડી ના રાજ નનકા હવે હું તને કઈ કહીશ નહીં હા તું નિરાચે ધંધો કર હા અને આ મને આવડતું નથી અને માર ભાઈ આપણે પુણ્યમ ભરવા નથી જવું આપણે શું છે કે હપ્તા ભરવી ને હા તોય ઘણું એટલે તું ધ્યાન રાખીને ધંધો કર ઘરાક આવે એટલે અને આ કેમેરો છે ને આપણે તને નાનો પડતો હોય ને તો ફૂલ ધંધો મર કરવા હું તને મોટો કેમેરો હવે મારો ભાઈ ગીત ગાતા ગાતા તું તારે શૂટિંગ કરી બરોબર એવો મને આવડતું નથી હું જાઉં હો એવો કઈ ચાલુ કરી દે હો તું તારે એવો એ ગીત ગાઈ ઓલું શું ગાતો તો લીલીના ઘરમાં હા, ઈ લીલીના ઘરમાં હાલો આવજો હો લીલીના ઘરમાં બોલે મર મેલડી ના રાજમાં લીલીના ઘરમાં જીણા મોર બોલે મર મેલડી ના રાજમાં લીલીના ઘરમાં બોલે મર મેલડી ના રાજમાં લીલીના ઘરમાં જીણા મોર બોલે મર મેલડી ના રાજમાં ભાઈ શું છે હું ફોટો પડાવવા આવ્યો મારે ફોટો પાડવાનો છે તો પેલા ડિસ્કો કરવો પડે કેમ ડિસ્કો કરવો પડે નિયમ છે શેનો ડિસ્કો કરવાનો ડિસ્કો કરવાનો નિયમ ને પછી ફોટા પાડવાના હા આવો પેલો સ્ટુડિયો જોયો પેલા ડિસ્કો કરવાનો અને પછી ફોટો પાડવાના. અરે ફોટો તા દેવાનો મારે દવાખાનામાં ફોટો દેવાનો છે ફોટો પાડજે પણ તારે દવાખાનામાં દેવો હોય પોલીસ ચોકીમાં દેવો હોય ઘરે દેવો હોય. એટલે મારે પોલીસ ચોકીમાં નથી દેવો આ તો દવાખાનામાં ફોટો દેવાનો છે એટલે મારો ભાઈ મને પાડી દે ને પણ કેમ અહીંયા વડલા હેઠે અહીંયા લોકેશન સારું આવે એટલે એમ તો એક ફોટો મારા ભાઈ મને પાડી દે ને પેલા ડિસ્કો કરવાનું છે ડિસ્કો કરવાનો હા. હાલો તો કરો ચાલ ગીત ચાલુ કાલ ખડી હાલો તું કરજે હાલો હા. હાલો લીલીના ઘરમાં ઉભો કરજે એટલે હું અહીંયા ફોટો પડાવવા આવ્યો ભલા માણા આમ હોય ફોટો પાડો તો ઉભો રહી જાય ઉભો રે હું ફોટો પાડી લઈ જાઉં હો ઉભો રે ક્યાં હારો આવશે આ વરવડ પકડી ના વડવાઈ પકડે હા હા લે ગુડ કાઈ કરે રે હા આ વડવાઈને બસ ફરી રાખો હા હાય ઉભો રહેજો કહીએ કહીએ એલા એ વડવાઈ ઉભો કર વડવાઈ હા બાપા એટલે મારે ફોટો પડાવવાનો છે ફેક્શન કરી નાખી તું આમ હરખો મને કે ખરખો પાડી દે ને ભાઈ તો એમનો ઉભો રહે કેમ સપલા લેવા છે મારે સંપલ આવી જાવ છો હા તો સપલા કાઢી માથા ઉપર મૂકી માથા ઉપર મૂક દઉં હા આખો ફોટો આવી જાય આમ આવી જાય આખા સપલા આવી જાય ઉભો રહી જાઓ હાલ તો પાડી લેતો અડધો પાડો છે હા એ અડધો પાડવો એક આયે બેઠા પાડવો ઉપર સંપલા લઈ લો હા તો લઈ જા બોલે પડતો નહીં હવે નહીં પડવું હો 2 વર્ષ પછી યો ખાઈ આ 2 વાર પડી ગયો નિષ્કાન મઈ પર ધ્યાન રાખજો હો લે ફોટો પાડ દો ફોટો પાડી લો હા. ઉપર રહી જા ઉપર જો ઉપર રહી જા Amazing! ઉપર આવો ઉપર આવો મને ઉપર કાઢ પડ્યો અરે ઈસકે ફોટો પાડો છે હુતુ હુતુ
એટલે પણ મારે પડી જવાનું વલ્પા ઓ કઈ કે બધે ખાવાની આમ બેસી હવે ઉપર રહી ગયા નિરાતે ફોટો પાડી લેજો હો એવો આ ઉપરનું ની ધ્યાન રાખજે એવો હો હાલો કે હા ઉભો રહી જા ઘડી હું હિસકા ખાતો હોય ને આવી તો હું જોવે એવો હો પાછું ધ્યાન રાખજે એવું છે બધું પણ એલા હરખો રે હરખો હા? ટાઈટ પકડીને બેસી જા હા હાલ હવે પાડી લે નિસ્કા ખાવાય એમ કહેતા હા લે હિસકા નખા પાડી હાલ પડી ગયો એક આંખ જ પાડી લે હાલ હાલ પડી ગયો પડી ગયો હા હવે ફોટા છે ને હારા આવવા જોવે અરે હાલ એકકો તો હવે હું જાઉં હા દા પેલા ઈ એક વાર ડિસ્કો કરતો તા એક વાર ડિસ્કો કરતો જાઉં હા તો ગીત ગાવાનું હા હાલો ઉગાવ હાલ ગા લીલીના ઘેરમાં લીલીના મોર બોલે મને મેલડીના રાજમાં હાલો મિત્રો જય માતાજી જો આ અમારો કોમેડી વિડીયો અમારો બેનો ગમ્યો હોય તો મારી ચેનલ છે સેલ સબીલો ગુજરાતી એમને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો અને આજ પાછો વિડીયો જે છે એ મારો જ ભાણો એની ચેનલમાં એની પણ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબર કરો અને સારી સારી કોમેન્ટ કરજો ચેનલનું નામ બોલો અને મારી ચેનલ છે જેનાગરના પીર લખીને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને એવું લાગે તો અમારા વિડીયોને શેર કરો તો મિત્રો જોડાતા રહેજો અમારા વિડીયો મળતા એની આવા કોમેડી અવારનવાર વિડીયો લાવ્યા કરીશું તો બધાને મારા તરફથી મારા પરિવાર તરફથી અમારા બે તરફથી બધાને જય માતાજી જય માતાજી